જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ગુલામી કે આઝાદી। એક વખત એક ડાકુએ એક શ્રીમંત શેઠનું ઘર ફાડ્યું અને અંદર ઘૂસી ગયો। મોટી બુકાની બાંધેલી હાથમાં હથિયાર અને લૂંટી લીધું। એ સમયના 30,000 રૂપિયા લૂંટી અને બહાર નીકળવાની તૈયારી। એ સમયે પેલા શેઠ બૂમાબૂમ કરી। આજુબાજુથી માણસો જાગી ગયા અને જે હાથમાં આવ્યું એ હથિયાર લઈને દોડ્યા। હથિયારો જોઈ, માણસો જોઈ પેલો ડાકુ ગભરાઈ ગયો। નક્કી આજ તો મીર્યા, આજ તો એક મારશે તોય મારી નાખશે, શું કરું? આથી તેમણે લોકોને કહ્યું કે સાંભળો, મેં કોઈ સામાન્ય વ્યક્તિ નથી લૂંટ્યો, મેં તો આ લોભિયાને લૂંટ્યો છે કે જેમને લોકો પાસેથી લૂંટીને ભેગું કર્યું છે। લો, આ રૂપિયા લઈ લો। એમ કરી પોતાના હાથમાં રહેલા 30,000 માંથી 10,000 રૂપિયાની નોટો એને આકાશમાં ઉડાડી। લોકોના હાથમાં હથિયાર પડી ગયા। કોઈએ ચોરને જોવાનો પ્રયત્ન ન કર્યો અને બધા જ એ રૂપિયા જે ઉડતા હતા, 10,000 રૂપિયા, એની નોટો ભેગી કરવામાં લાગી ગયા અને લોકો વ્યસ્ત રહ્યા। એ સમયે પેલો ડાકુ બાકીના 20,000 રૂપિયા લઈને ભાગી ગયો। જ્યારે માણસો નોટો પકડી અને જોયું તો ત્યાં કોઈ ડાકુ હતો નહીં। આમ શેઠ લૂંટાઈ ગયા હતા। લોકોના હાથમાં તૂટલી ફાટલી નોટો આવી હતી, કોઈના હાથમાં પૂરા પૈસા હતા નહીં। લોકો વિચારતા જ રહી ગયા કે આ થયું શું? બસ ઘણી વખત આ જ રીતે નોટો ને ઉડતી જોઈ આપણે પકડવા માટે જતા હોઈએ છીએ અને કોઈ સત્તાધીશો નોટો ઉડાડી અને એ પણ 30,000 માંથી કેમ 10,000 ઉડાડ્યા એમ કરોડો રૂપિયામાંથી થોડાક રૂપિયા પ્રજા તરફ ફેંકી અને પ્રજાને પોતાની કરવા પ્રયત્ન કરતા હોય છે, જેમને કારણે લોકો વિચારે છે કે મારું તો થઈ ગયું, પરંતુ એ ગુલામીમાંથી ક્યારે બહાર આવશે? આજે પણ ઘણી વખત જોઈએ તો ગાંધી બાપુના સુંદર મજાના રાજ્યની અંદર અઢળક જગ્યાએ દારૂ વેચવામાં આવે છે અને દારૂના કરોડો રૂપિયા, ડ્રગ્સના કરોડો રૂપિયા અહીંથી તહીં ફરે છે, છતાં પણ ક્યારેક કોઈ ઉઠાવે તો એના તરફથી થોડાક પૈસા ફેંકી દે, આથી બોલતો બંધ થઈ જાય। એવી જ રીતે ગૌ માતાનું સુંદર મજાના માતા તરીકે આપણે રાખીએ, પણ ઘણી મોટી સંખ્યામાં કતલખાનાઓ ચાલે, અનેક પશુઓને જીવતા મારી નાખવામાં આવે। જો કોઈ તેનો વિરોધ કરે તો જેમ ડાકુએ પૈસા ઉડાડ્યા થોડા પૈસા ઉડાડી દેવામાં આવે અને એનું મોઢું બંધ કરી દેવામાં આવે। તો ઘણી વાર એમ થાય કે આ ગુલામી છે કે આઝાદી છે, એ ખ્યાલ ન આવે। આમ ખરેખર ભારતીય સંસ્કૃતિ મુજબ વ્યક્તિને જ્યારે અન્યાય થતો હોય અને સાથે પોતાની શક્તિ અને અવાજ ઉઠાવે એ સાચી આઝાદી છે। માત્ર આઝાદ મળવાથી શરીર આઝાદ થતું નથી, વિચારો આઝાદ થતા નથી, પરંતુ કોઈનો અન્યાય, ચોરી, લૂંટફાટ, કોઈનું ખરાબ કાર્ય કરનારના વિરોધ કરવા હાથ ઉભો થાય એ સાચી આઝાદી છે। આપણને આ રીતે તો આઝાદી મળી ગઈ, પણ મનની આઝાદી ક્યારે મળશે? એ વિચારવા જેવો પ્રશ્ન જરૂર રહે।